નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ. પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા પંચાયત વડોદરાના સંયુક્ત ઉપક્રમે કરજણ આત્મીય સંસ્કાર કેન્દ્ર ખાતે પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પશુપાલકોને આવેલા નિષ્ણાંતો દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન, આદર્શ પશુપાલન અને ખેતીની સાથે પશુપાલન કરી આવક બમણી કરવા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા પંચાયત ઉપપ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ પશુપાલન શિક્ષણ શિબિરમાં મોટા સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન શિક્ષણ શિબિર રાખવામાં આવી હતી કરજણ મુકામે સંસ્કાર ધામમાં. માનનીય આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહ્યું છે કે ખેતીની આવક ડબલ કરવી જોઈએ, તો એને લગાત ખેતીની સાથે સાથે પશુપાલન જો વધારે વિસ્તાર કરવામાં આવે તો ખેતીની આવક પણ ડબલ થઈ શકે છે. જેમ જેમ આપણા વૈજ્ઞાનિકો દ્વારા નવા સંશોધન થાય છે, આ સંશોધનની માહિતી આવી શિબિરો કરી અને ખેડૂતોને આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં જોઈએ, મેં એમને વાત કરી તો પહેલાં જ્યારે આપણા ગામની અંદર સવારે ઘોડ છૂટે એટલે કે પશુઓ છૂટે ત્યારે બજાર બંધ થઈ જતું હતું, પણ એ પશુઓ આજે ખૂબ નહિવત જેવા થઈ ગયા છે. માટે પશુપાલનમાં તબીલાઓ કરવા, જેના કારણે આપણી ડબલ આવક થઈ શકે. દરેક ખેડૂતની ભાગ મર્યાદિત જમીન છે અને જો પશુપાલનને ધંધા તરીકે સ્વીકારવામાં આવે તો ડબલ ખેતી થઈ શકે છે. એમાં જે અલગ અલગ રોગ અને દૂધ આવક કેવી રીતે વધે એના માટે આજરોગ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, અને અલગ અલગ જે રોગ છે એ કઈ રીતે રોગનો સામનો કરી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.